ભાભરમાં નર્મદા કેનાલમાં ગેરકાયદેસર કનેક્શન, ખેડૂતોનો આક્ષેપ। ભાભરમાં સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર કનેક્શન લેતા ખેડૂતોની માઇનોર કેનાલની પાઇપલાઇન તોડતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત। જાણવા મળેલ માહિતી અનુસાર ભાભરથી 2 કિલોમીટર દૂર ભાભર તાલુકાને સિંચાઈનું પાણી પહોંચાડતી હીરપુરા માઇનોર કેનાલની છેડછાડ કરી ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું તેવા આક્ષેપ થઈ રહ્યા છે। ભાભરથી 2 કિલોમીટર દૂર સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન લેવા માટે જીસીબી દ્વારા ખોદકામ કરેલ, જેથી ત્યાં પસાર થતી સિંચાઈ માટે માઇનોર કેનાલની પાઇપ તૂટી જતા સિંચાઈના પાણીથી વંચિત રહ્યા। 8 દિવસથી કાદવ કીચડ પાઇપલાઇનમાં ભરાઈ જવાથી પાણી આગળ જતું અટકી ગયું હતું, જેના કારણે ખેડૂતોના શિયાળા સિઝનમાં ઘઉં, એરંડા, રાયડું, જીરું, રાજગરો, સવા, ઘોડાજીરું સહિતના ઊભો પાક નિષ્ફળ જવા અને ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આટલું મોટું પાણીનું નુકસાન ખુલ્લેઆમ હાઈવે પર દેખાય છે, છતાં નર્મદાના અધિકારીઓને આ બાબતે કોઈ જાણ નથી। સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેતા આ પાઇપ તોડવામાં આવેલી છે તેવો ખેડૂતોનો સીધો આક્ષેપ છે। 8 દિવસથી પાણી બંધ થવાથી ખેડૂતોના ઘઉં, એરંડા સિવાય અન્ય શિયાળો સિઝનના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાનનું વેઠવાનો વારો આવી રહ્યો છે, જેથી જવાબદાર તંત્ર આ બાબતને લઈ તપાસ કરી અને આવા ગેરકાયદેસર કનેક્શન લેતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી આ પાઇપલાઇનની ઝડપી રિપેરિંગ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને સત્વરે ગેરકાયદેસર કનેક્શન સામે ખેડૂતે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। તંત્ર તાત્કાલિક ધોરણે બિનકાયદેસરની તપાસ કરે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આપની મારી રજૂઆત એ છે કે આ ખાડો જે તમને દેખાય ને એ ખાડો હોમેલા પેટ્રોલ પંપના માલિકે ગેરકાયદેસર પોતાનો પાણીનું કનેક્શન લેવા માટે કરીને કર્યો હતો, પરંતુ અહીંયા મેન પાઇપ ખેડૂતોને જે પિયત માટે સરકારે પાણી આપ્યું છે નર્મદા કેનાલનું, એ પાઇપ અને તોડી નાખી છે અઠવાડિયાથી, અને જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું છે અને અત્યારે આગળ 50થી વધારે ખેડૂતોની રવિ સિઝન બગડે છે। શિયાળાનું છેલ્લું પાણી હવે હવામાનની અંદર માટે બાકી છે અને આ પાઇપ તોડી નાખી અઠવાડિયાથી ખેડૂતો ધોળેલા છે, પણ આ અઠવાડિયાથી આ ખાડો તંત્રને દેખાતો નથી અને આ લોકો ગેરકાયદેસર પોતાને સ્વાર્થ માટે કનેક્શન ગેરકાયદેસર મંજૂરી લીધા વગર લેતા આ ખેડૂતોના કેનાલનું પાણીનું પાઇપ તોડી નાખી છે અને હવે આ પાણી એટલું બગડેલું છે અને ખેડૂતોને એટલું બગડેલું છે ને કે હવે છેલ્લું પાણી ના મળે તો લાખો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે। કારણ કે અત્યારે ઘઉંની અંદર છેલ્લું પાણી છે, જો આ છેલ્લું પાણી નહીં મળે તો મોટું નુકસાન આવશે। આ મોટું નુકસાન આવશે તો આનું જવાબદાર તંત્ર કોણ? તંત્ર કે આ પંપનો માલિક? પંપનો માલિક આજ સુધી હજી આ પાઇપલાઇનને હમી કરવા માટે કોઈ ખેડૂતે જાણ કરી પણ હજી નથી કર્યું, એટલા માટે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે। એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ઇમરજન્સી ખેડૂતોનું થતું નુકસાન અટકાવે, નહીંતર મોટું ખેડૂતોને છેલ્લા પાણીવાળું નુકસાન આવશે અને આ ગેરકાયદેસર કનેક્શન લેવા માટે જે તોડ્યું છે એના અમે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। બોલો। મારું નામ કીતુભા હાથીભા રાઠોડ, ખેડૂત મિત્ર। હવે આ કેલાલ સાહેબ અમારે પાણીની જ્યાં જરૂર હતી ત્યાં ખોદીને બધી આખી કાપી નાખી છે, અમારું ધોન બધું સુકાઈ જાય છે, ઘઉં, એરંડા, ગાય માટેનું ઘાસ। હવે કોઈ સરકાર આમાં કોઈ થોડા ઘણો આગળ વધીને કોઈ કરે ઉપયોગ, એના માટે અમારી વિનંતી છે। અને આ ગેરકાયદેસર આવી રીતનું પાઇપ કાપે એ જવાબદાર કોણ? કોણે પાઇપ કાપી છે? હા, સામે પંપવાળાએ। બરાબર, તમે એમને જાણ કરી કે પાઇપ અઠવાડિયાથી સાહેબ હેરાન થઈ જાય, હા, પણ કોઈ પાણી પહોંચતું નથી। ના ના, તમે પંપવાળાને કીધું હતું કે પાઇપ તૂટી ગયું? પંપવાળાને જોડ કરી પણ કોઈ હજી નિકાલ આવતો નથી। આજે અઠવાડિયું થઈ ગયું, અમારું ધોર પાણી આગળ પહોંચતું નથી, એના માટે અમે સરકારને વિનંતી કરે છે કે આના માટે કોઈક કરી આપો અમને। ઓકે।